તો આપણે અહીંયા આપણું નામ મિત્રો કાકા આવી રીતના. હલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? હોપ કે તમે બધા મજા તો હર મહાદેવ, જય માતાજી અને જય ભવાની ભાઈ. તો ફરીથી સ્વાગત છે તમારો આજે અમારા નવા વિડીયોમાં. જેમ કે ભાઈ આજે આપણે આવી ગયા છીએ કતપર ભવાની માના મંદિરે. તમે જોઈ શકો છો. નામ બરીનભાઈ પણ સાથે છે. કેમ લાગે? આજ નાસ્તો પણ ઘણો બધો લઈ લીધો છે. ઓલા ભાઈ હવાર દીના એક અમારા મિત્ર છે અશ્વિનભાઈ કરી હવાર દીના રમાડે છે. કેમ લાગે? મગજ ઉઈ ગયો ના તેની ભાઈ. તો ભાઈ કાંઈ વાંધો નહીં, અંદર જઈએ, તમને ભવાની માના દર્શન કરાવીએ અને આપણે દરિયા પણ જઈએ. કેમ લાગે? ઓલા ક્યારે આવશે કે નહીં આવે? આવશે? એની વાટે રહેવું છે કે દર્શન કરવા છે? દર્શન તો કાંઈ વાંધો નહીં મિત્રો, અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો આજે ભાઈ સાતમ આઠમ છે એટલા માટે આપણે ફરવા નીકળી ગયા છીએ. નકર તો 100 આપણી પાસે ટાઈમ જ નથી મળતો. તો કાંઈ વાંધો નહીં, તમને દર્શન કરાવીએ. ભાઈને ફોન કર્યો તો શું કીધું? ભાઈ તમે જોઈ શકો છો મંદિર પણ અહીંયા છે. અરવિંદભાઈને અહીંયા કે મિત્રો મળ્યા છે. તો કાંઈ વાંધો નહીં, તો થોડાક ક્ષણમાં તમને દર્શન કરાવો. અમે પણ દર્શન કરીએ. ભાઈ ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે. ને ભાઈ અમારા પરવીનભાઈના કોઈ મિત્ર ભેગા થઈ ગયા હતા મંદિરે. તમે જોઈ શકો છો. આજે અહીંયા ફોટો પોઈન્ટ છે ને અહીંયા અંદર મંદિર છે. અંદર શૂટ કરવા દે કે નથી કરવા દે એ તો આપણને ખબર નથી. પછી શૂટ કરવા દે છે તો આપણે જરૂર કોશિશ કરીશું. છે ને મિત્રો, હવે આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા. અંદર મંદિર અહીં તમે જોઈ શકો છો. અમારા દર્શન કરીને જઈ આવ્યા છે. અંદર શૂટ અલાઉ તો નથી. એનું કારણ છે કે અહીં તમે જોઈ શકો છો ઓલા પણ સીસીટીવી કેમેરા છે ને, એટલા માટે આપણે અંદર શૂટ કરશું નહીં. તો ટ્રાય કરીએ કેમ થાય કેમ નહીં. અંદર આપણને શૂટ કરવા દે છે તો આપણે જરૂરથી આપણે તમને શૂટ કરી અંદર દર્શન પણ કરાવશું. અને મિત્રો, ઇતિહાસની તો આજે આપણને ખબર નથી. નકર તમને આપણે પ્રોપર અહીંનો ઇતિહાસ પણ આપણે તમને જણાવે, કવર કરે. પણ અહીંયા તમે જોઈ શકો છો આવી રીતનું કાંઈક જોરદાર લોકેશન છે. અને સામે દરિયો પણ છે. તો ત્યાં દરિયા જઈને તમને બતાવીએ. અને ક્યારે આવશે? તો કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો તો દર્શન કરીએ અંદર જઈને. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કાંક આવી રીતના મંદિર છે અંદર. તમે જોઈ શકો છો. અહીંથી જે આપણે અમે ઊભા હતા ત્યાં તમે દર્શન પણ કરી લેજો. તમે જોઈ શકો છો. અહીંયા પણ એક અંદર તમે જોઈ શકો છો. અંદર તો શૂટ અલાઉ નથી મિત્રો, પણ અહીંયા પણ કાળભૈરવ દાદાનું પેલું છે, તમે દર્શન કરી શકો છો. અહીંયા બધું મિત્રો અંદર લખેલું છે, તમે વાંચી શકો છો. જોઈ શકો છો. અહીંયા દર્શન કરી લેજો ભવાની માના. અને બાપુ પણ છે અહીંયા મંદિરે. મંદિર અંદર અલાઉડ તો નથી, પણ આપણે બાપુને પૂછીને તમને દર્શન કરાવવાની કોશિશ કરી છે. તો કાંઈ વાંધો નહીં, હમણાં આપણે દરિયે જઈને તમને ત્યાં પણ આપણે મોજ કરવાની છે. ત્યાં પણ આપણે જરૂર જઈશું. હવે જઈએ છીએ દરિયે. કેમ લાગે પ્રવીણભાઈ? હા, કેમ લાગે? નાવું છે? તો તમે જોઈ શકો છો મિત્રો, દરિયો પણ ઘણો બધો ભરાઈ ગયો છે. ને મિત્રો વાગી ગયા છે અત્યારે 3. અમારે પેલા મિત્રોની વાટે હતા એ એમ કે બગડાણામાં વરસાદ ચાલુ છે. અને વરસાદ અહીંયા અમને નથી લાગતું કે અમારે અહીંયા વરસાદ હોય એમ. ક્યાંય પણ આમ જવું તો ભાઈ છે ને હવે કાંઈક જગ્યા સારી ગોતીએ. ભૂખ પણ બહુ લાગી ગઈ છે. નાસ્તો કાંક તમે જોઈ શકો, નાસ્તો કરવા જવાનું છે. તો ચાલો તો હવે મળીએ, નાસ્તો કરીએ. ને નાસ્તો વાસ્તો કરીને આવ્યા છીએ. ભાઈ પાણી પીવે છે. ને જેમ કે ભાઈ તમે નિહાળી રહ્યા છો, અહીંયા મંદિર છે, પવન શીખી છે. ને ભાઈ જોરદાર લોકેશન છે. દરિયો પણ આવી ગયો છે. આજનું આખું સેટિંગ વિખાઈ ગયું. કેટલા વાગ્યા? 3 વાગ્યા સેટિંગ વીખી નાખ્યું ને બધું આજનું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, તમે ઘડે ડિનામિક સીન એન્જોય કરો. ત્યાં સુધી આપણે થોડુંક ફરી લઈએ. દરિયો પણ મસ્ત મજાનો આવી રહ્યો છે ને પવન પણ ભાઈ એક નંબર, કાંઈ ન ઘટાવો તમને. એકવાર તમારે અહીંયા આવવું પડે તો આ ફીલ કરવું હોય ને તો તમે જોવો. આમ
એક નંબર મોસમ એ છે. આમ આમ જો આમ કાંઈ ઘટે જ નહીં મારા આમ જો પવન શકીએ અને તમે આમ જો આમ લોકેશન અમારા પરવીનભાઈ ઊભા છે. તો છે ને ભાઈ આવી રીતના કાંઈક અમારી હાઈટમ આઈટમની મોજ હોય છે. તમારી હાઈટમ આઈટમની મોજ કેવી હોય છે તો કોમેન્ટ કરજો. અને ભાઈ આજે બધા એમ કે ને સાડું ખાવું પડે પણ ભાઈ નીકળ્યા હતા એટલે થોડો ઘણો નાસ્તો આજે કરી લીધો છે પણ કાંઈ નહીં. ને ભાઈ દરિયામાં બધા અત્યારે મોજ કરી રહ્યા છે તો કાંઈ વાંધો નહીં. તમે જુઓ આમ કંઈ ઘટે. કેમ લાગે પરવીનભાઈ? હા પરવીનભાઈ હું રીલ શૂટ કરવી છે હે? તો ભાઈ છે ને રીલ શૂટ કરે છે આપણામાં કોપીરાઇટ ન લાગે એટલા માટે આઘા વૈયા જઈએ. અને ભાઈ નાવાનું મન તો થાય છે પણ નાવું નથી આપણે કેમ કે ભાઈ હવે દરિયા તો આપણે ઘણી જઈએ. આઈન પર આપણે દરિયાનું લોકેશન પણ છે અને ભાઈ એક નંબર છે. જો અમે ઝાડ પણ બાંધેલી છે અંદર. ને ભાઈ છે ને વાળ તો આપણા કોઈ દી હરખા સેટ હોય જ નહીં. એનું કારણ તમને કહી દો. ગાડી ઉપર આવી અહીંયા આવીને ઓળાવી તોય પાછા હતા ને એમને એમ થઈ જાય છે. એનું શું કરવું કાંઈ સોલ્યુશન મને કાંઈ પૂછતી નથી. તો આપણે પરવીનભાઈ કહે છે કે રીલ ઉતારવી છે તો આપણે એક બેન રીલ ઉતારી દઈએ અને પછી આપણે નીકળવાનું છે અહીંથી રત્નેશ્વર મહાદેવ. ત્યાં પણ જઈએ તમને આપણે દર્શન કરાવશું. અને ભાઈ એક ભાઈને ફોન કર્યો છે કે કાંઈ વાંધો નહીં ભાઈ આવો ઘરે જ છું તો આપણે ત્યાં પણ જઈએ. આપણે અરવિંદભાઈને પણ આપણે ફોન કરીએ. અરવિંદભાઈ ઘરે હોય તો આપણે બે ભાઈ આપણા મિત્ર છીએ તો કાંઈ વાંધો નહીં. કોટડા જવાનો તો હવે કાંઈ સેટિંગ નથી. નકર આપણે અહીંથી કોટડા જવાનું અને પેલા રસ્તે કાંઈ મેળ લેવો નથી તો કાંઈ વાંધો નહીં મળીએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા આપણું નામ લખી નાખ્યું છે જેકી. કેવું લાગ્યું કહેજો તમે. જો આમ નરખીને જોવો એટલે દેખાશે JACKY જેકી. જો કાંઈ ન ઘટો એક નંબર. માતાજીની દયાથી આપણે આ નામ વાયરલ કરવાનું થાય છે મિત્રો. તો કાંઈ વાંધો નહીં. તો હવે છે ને અહીંથી હવે નીકળવાનો પ્લાનિંગ કરીએ છીએ કેમ કે વરસાદ પણ થોડો ઘણો આવવાનો છે એવું લાગે છે. ને મોડું પણ બહુ થઈ ગયું છે મિત્રો. ને અત્યારે મોડું થઈ ગયું છે પબ્લિક પણ તમે અહીંયા રહ્યા છો પબ્લિક પણ બહુ વધારે ન કહી શકીએ અને ઓછું ન કહી શકીએ મીડિયમ બંધ છે. કેમ કે ભાઈ બધા અત્યારે બધા નોખા લોકેશન ઉપર બધા હોય એટલા માટે પબ્લિક ઓછું થાય એટલે એના માટે વાંધો નહીં પણ મજા આવે. બધો પબ્લિક ઓછું હોય એટલે મજા આવે. આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે. તો મિત્રો ગમ્યો હોય તમારો વ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જાઉં છું બધાને હર હર મહાદેવ. જય માતાજી જય ભવાની.